નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈના સોનેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલી ચિસ્તિયા મસ્જિદ મદ્રેસાનો ત્રીજો વાર્ષિક જલસો શનિવારના રોજ ઉત્સાહભેર યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ બિરાદરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક જલસાના ભાગરૂપે મદ્રેસાના વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોએ વિવિધ ધાર્મિક સવાલોના આત્મવિશ્વાસપૂર્ણ જવાબ આપ્યા હતા તેમજ નાત શરીફ અને તકરીરો રજૂ કરીને ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું હતું. જલસા દરમિયાન બાળકોના પ્રોત્સાહન માટે ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમના અંતે વિશેષ દુઆનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદ્રેસાની સતત પ્રગતિ, દેશની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ મુસ્તુફા બાપુ, સૈયદ ઝફર બાપુ, મૌલાના આરિફ પટેલ, સૈયદ હનીફ બાપુ, મૌલાના ઇદ્રીસ આરિફભાઈ મકરાણાની સહિત ચિસ્તિયા મસ્જિદના ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 13/6/2026 શનિવારના દિવસે સોનેશ્વર પાર્ક ચિસ્તિયા મસ્જિદ મદરસાનો ત્રીજા વર્ષનો વાર્ષિક જલસો રાખવામાં આવેલો અને બાળકોની મૌખિક અને લેખિત પરીક્ષા પણ લેવામાં આવી. બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા અને જલસાની અંદર પણ બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા, ના શરીફ કરી, તકરીર કરી અને બહુ સારા લોકો આવેલા જલસાની અંદર અને બધા લોકોએ બાળકોની હૌસલા અફઝાઈ કરી અને અલ્લાહ તાલાની બારગાહની અંદર દુઆ છે કે અલ્લાહ તાલા મદરસાને કામયાબી અતા ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા મુલ્ક હિન્દુસ્તાન પર આવવાવાળી તમામ મુસીબતોને દૂર ફરમાવે અને અલ્લાહ તાલા મુલ્ક હિન્દુસ્તાનની હિફાજત ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા જે લોકોએ મહેનત કરી અને જે લોકો ઇનામ પર લાવ્યા અને બાળકોને હૌસલા અફઝાઈ કરી, અલ્લાહ તબારક વ તઆલા બધાની ખિદમત કબૂલ અતા ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.